બધાને વિનંતી કહું છું કે બધાએ પ્રેમથી આપણે સ્ટેજની સામે જગ્યા લઈ લેશું. માન મૂકી દે તું માનવી ને ધરી લે આજે એક દિવસ તું આયુ માનો ધ્યાન. જીતુભાઈ, માન મૂકી દે તું માનવી અને ધરી લે તું આજે એક દિવસ આયુ માનો ધ્યાન. તું રંગાઈ જા એના રંગમાં પછી રાખશે તારું ધ્યાન. માન મૂકી દે માનવી તું ધરી લે આજે આયુ માનો ધ્યાન. તમે એનું સંસારી માણસ આખો દિવસ કદાચ માના જાપ જપી ન શકીએ સાહેબ, પણ એક દિવસ એનો પાટ ઉત્સવ હોય, એનો તહેવાર હોય, એનો ધજા મહોત્સવ હોય અને એ નિમિત્તે એમ કહેવાય કે એક દિવસ માટે તમે એનું માના જાપ જપી લઈએ તો સાહેબ આખું વર્ષ તમારું ને મારું ધ્યાન રાખવા માટે માં જગદંબા માં આયુમાં બંધાયેલા છે. ભલા માણસ સાહેબ, શ્રદ્ધા અને વિશ્વાસની આ વાત છે. કારણ કે તમે આયુ માતા કયો કે તમે આશાપુરા કયો કે તમે રવેચી કયો કે તમે હિંગલાજ કયો કે ચંડ મુંડ મારણ શક્તિ વારણ ધર વિકરાળ કોપી ખડંગ ધારણ કયો માં કારણ અસુરાકાર પછી માં ચામુંડા કયો સાહેબ. નામ ભલે ગમે તે હોઈ શકે, ભગતજી તત્વ તો એક ને એક છે સાહેબ. ન તો ચાંદલિયો ન તો સૂરજ ન તો દેવોનો દરબાર ત્યારે યુગ પહેલા પ્રગટી તું જોગણી સાહેબ. આકાશ ન હતો, પાતાળ ન હતો, પૃથ્વી ન હતી, આ બ્રહ્માંડ ન હતો ત્યારે શક્તિ હતી. શક્તિના સથવારે જગતનું સંચાલન થતું હોય અને અમે કાયમ માટે કહેતા હોઈએ કે કવિ કાગબાપુ એમ કહેતા કે તમે એનો માંદા પડીએ, દવાખાનામાં દાખલ થઈએ અને 8 દિવસ જીતુભાઈ ગ્લુકોઝના બાટલા ચડ્યા હોય, હા, અને અનાજનું એક ટીપું પેટમાં ન ગયું હોય સાહેબ, હા, અને કોક સગોવાલો આંટો દેવા આવશે તો પેલી વાત ઈ કરશે કે ભાઈ થોડુંક જ્યુસ પી, તારામાં શક્તિ નથી. શક્તિ વગર જગત ચાલી શકે નહીં, શક્તિ વગર તમે નું જીવન જીવી શકીએ નહીં. પણ તમારા ને મારામાં સુનિલભાઈ 2 પ્રકારની શક્તિ રહેલી છે, એક સૂરી એક અસુરી. સારી શક્તિ ટૂંકમાં દેવી શક્તિ ને રાક્ષસ શક્તિ, ટૂંકમાં સારી શક્તિ અને ખરાબ શક્તિ. તમારા મારામાં દેવી શક્તિ જાગૃત થાય એટલે માનો સાનિધ્ય લેવો પડે, માની આરાધના કરવી પડે અને સાહેબ માના નવલા નોરતા ઉજવા પડે. અને એટલા માટે કવિ કાગબાપુ એમ કહેતા કે હાય માં શાંતિ કરણ જગ ભરણ મારી ગડણ ઘણા ભવઘાટ નમો તોને યાદ નારાયણી માં વિશ્વરૂપ વિરાટ સાહેબ. કવિ કાગબાપુને જીતુભાઈ એક કણકણમાં સચર અચરમાં માં ભગવતી દેખાતી સાહેબ. નમો બ્રહ્મ શક્તિ તું મહાવિશ્વ માયા, નમો ધારની કોટી તું બ્રહ્માંડ કાયા, નમો વેદ વેદાંત મૈસૈશ્વરની, નમો રાજકાર અંક પે છત્રધરની, એ નમો પાન રૂપે તું મા પ્રાણ દાતા, નમો જગત બક્ષી પલે જીવ દાતા, એ નમો દામની તાળ તોડા રૂપાળા, નમો ગાજતી કલિકા મેઘમાળા, એ રમે રાસ હોમ કે બાળા હુલાસી પૂરે સાથિયા, કેક રંગે પ્રકાશી તુહી 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 તું જાની મતી યથા મોરી હેતી બખાની, એ નમો માતુ કાગેશ્વરી ભદ્રકાળી કળાસુર ધારી, એ રૂપાળી કૃપાળી દયા દીર્ષે દાસમ કે અંગે નિહારો, એ ભરોસો મોહિકમાં આયુમાં તિયારો, એ ભરોસો મોહિકમાં આશાપુરા તિયારો સાહેબ. માના ભરોસો રાખીને તમે એનું સાથે મળ્યા હોઈએ ત્યારે હજી પણ જ્યાં ખુરશી ઉપર બેઠેલા મારા મિત્રો છે, ન વડાઈ ક મચીંદી ન પકાઈ ક મચીંદી પાકે તો પાંજી ખાસાઈ ક મચીંદી સાહેબ. નાય રહી નાય રોંધી હેતે કેજી કાયમ જાવ જલાલી, દઈ શકે તો આયુમાં જો મંદિર બને તો જી પુનાઈ ક મચીંદી ન વડાઈ ક મચીંદી ન પકાઈ ક મચીંદી. મિત્રો આજે સંતવાણી નિમિત્તે ભજન નિમિત્તે જે કંઈ આવક થવાની છે એ પણ આ મંદિરના વિકાસ અર્થે વાપરવાની છે. એટલે જ્યાં જ્યાં તમને આનંદ આવે, જ્યાં જ્યાં તમને મજા આવે. મિત્ર ભગતજી એક શેઠિયા હતા ને, શેઠિયા મુંબઈમાં જઈને પૈસા બહુ કમાઈ ગયા. હા, બહુ કમાઈ ગયા પૈસા. પૈસા કમાઈ ગયા પછી એને સેક્રેટરીને કીધું કે સેક્રેટરી એક વાત મને જરાક સમજાવ. કે બોલો ને શેઠ શું વાત છે ઉસ્તાદ? તો કે સેક્રેટરી વાત એવી છે કે આપણી પણ કારખાના છે, આપણા કને આ ફ્લેટ છે, આપણા કને ખેતર છે, કચ્છમાં જમીનો છે, વાડીઓ છે, હું મરી જાઉં પછી બધું ભેગું લઈ જાવું છે, કે રસ્તો શોધો. તો સેક્રેટરી કે શેઠ એવો કોઈ તો હવે ઈલાજ છે નહીં, કાં આપીને જાઓ ને કાં મૂકીને જાઓ, કાં બધા આપતા જાઓ ને કાં મૂકવું પડે, 2 રસ્તા છે. નહીં કે સેક્રેટરી આટલા બધા આખી જિંદગી પરસેવો વાર્યો છે, રાત દિવસ જાગ્યો છું, બિલ્ડિંગ બનાવી છે, કારખાના બનાવ્યા છે, વાડી ફાર્મ લીધા, ગાડીઓ લીધી, મને બધું ભેગું લઈ જાવો છે.
સેક્રેટરી કીધું શેઠ હવે ભેગું લઈ જવું હોય તો હવે રસ્તા માટે મારું કામ નથી, એના માટે કોઈ સંત કાને જવું પડે, કોઈ કથાકાર કાને જવું પડે, કોઈ ભગવાનના ભગત હોય એની પાસે જવું પડે. તો કે હાલો આપણે સંત મહાત્મા પાસે હાલીએ. શેઠ અને સેક્રેટરી બે સંત મહાત્મા પાસે જાય છે. સંત દેખી નમન કરીએ, ઝપટ નમાવીએ શીશ, એક ગુના તો ક્યાં કરે લાખો બક્ષિસ. સંતોનો સ્વભાવ છે એવો જનેતાની ગોદ જેવો. કારણ કે માત સુવડાવે સંત જગાડે પછી ભેરવી દે ભગવંત. આવા સંતોનો સ્વભાવ છે એવો જનેતાની ગોદ જેવો. અને ભગત બાપા આમાં શું હતું, સંતો પોતાની મોજમાં હોય ને, ફિકર સબકો ખા ગઈ ફિકર સબકા હે પીર, ફિકર કી ફાંકી કરે તાકા નામ ફકીર. એ તો બરાબર જય ગિરનાર કરી બેઠા હતા ભાઈ સંત મહાત્મા. બાપુ કીધું શેઠિયા આજ અહીં ચડી આયા કોરગા લાય, ચો ઓછા હતા બડુલીમાં, આજ કો ચડી આયા, તમે કેમ આજે આવી ગયા શેઠિયા? એ કે બાપુ એક પ્રશ્ન મને બહુ સતાવે છે. શું? કે પૈસા ઘણા કમાઈ ગયો, હવે હું મરી જઈશ તો બધું ભેગું લઈ જાવો છે, કઈ રસ્તો બતાવો. અરે શેઠી આ તો નાની વાત છે, બધું લઈ જવાય, એમાં શું મોટી વાત છે? એ કારખાના બિલ્ડિંગ બધું લઈ જવાય, આ બધી વાડી બધું લઈ જવાય કે? અરે 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 બાપુ તું રસ્તો બતાવો, જલ્દીથી રસ્તો બતાવો, આખું દિવસ હું રાત દિવસ ઊંઘતો નથી આના માટે. તો કે શેઠ રસ્તો મળશે, થોડુંક ચાય પાણી કરો, ભોજન થોડા કુછ ખાના બને ખા લો, બેસો જરાક. બેઠા, હવે વાતની શરૂઆત હવે થાય છે. બેઠા પછી સંત મહાત્માએ કીધું તને બધું ભેગું લઈ જાઓ છે? કે હા. તો કે મારા પ્રશ્નનો જવાબ આપજે. કે બાપુ પૂછો ને શું પ્રશ્ન છે? કે શેઠિયા પ્રશ્ન એ છે કે તમે અમેરિકા જોવા ગયા છો? એ કે અમેરિકા શું આખું દુનિયા? હા. તો કે અમેરિકામાં આપણા દેશના પૈસા હાલે, ભારતના નોટો હાલે? ના હાલે. તો શું કરો? તો કે બાપુ ભારતના જે પૈસા હોય, આપણા કરન્સી હોય, એ બેંકમાં જમા કરાવીએ અને એના બદલે અમે ડોલરમાં કન્વર્ટ કરાવીએ, ડોલર લઈએ, ડોલર ત્યાં હાલે. ડોલર ત્યાં હાલે? ડોલર મળે કેવી રીતે? કે આપણા પૈસા આપણે જમા કરવા પડે, કન્વર્ટ કરાવવા પડે. ઓકે ધન્યવાદ બેટા. કે તો હવે સાંભળ શેઠિયા, તને જો ભગવાન દીધો હોય ને પૈસો, તો કોક સારું કામ થતું હોય, ક્યાં કોક મંદિર બનતો હોય, ક્યાં કોક અન્નક્ષેત્ર બનતું હોય, ત્યાં તારા પૈસા વાપરી નાખ. તું તારા પૈસા સારા કામમાં વાપરીશ એટલે તારું સારું પુણ્ય બંધાશે, અને તું મરીશ ને તારે પાપ અને પુણ્ય ભેગું હાલશે. તારા પૈસાને તું પુણ્યમાં કન્વર્ટ કરી નાખ સાહેબ. આ બધા અવસર છે, એ પૈસાને પુણ્યમાં કન્વર્ટ કરવાના અવસર છે. એટલે સતી તોરલ એમ કે મરું પણ માંગું નહીં, અપને તન કે કાજ પરમાર્થ કે લીએ માગતા મને શરમ ના આવે આજ. કારણ કે આ તો ભાઈ માં જગદંબાનો દરબાર છે, અને આ બધા મન મૂકીને વર્ષો છો, મને ખબર છે. અને આજે પણ જે કંઈ આવક થવાની છે એ માના સાનિધ્યમાં, માના ટ્રસ્ટમાં કે મંદિરમાં વાપરવાની છે. એટલે મારે વાત એ કરવી છે કે બહુ જાજો અભિમાન ન કરવાનું. કારણ કે ખાક સે ખપ જાના બંધુ પવન સે ઉડ જાના, મત કરો અભિમાન એક દિન મિટ્ટી સે મિલ જાના. અને જા વની જીરાણ में सेणे के दिया सड मिट्टी ભેગા મિટ્ટી થી હુકારો નડે કોઈ હદ. હવે તો બાપુ ભગવાન બધાને બચાવે. કેવા ને કેવા રોગ આવી ગયા છે. ટીવીમાં આવે કે 22 વર્ષ છોકરાને એટેક આવી ગયો. આપણને એમ આ બધું છે શું? હા, સમય બહુ સાહેબ ફાસ્ટ આવી ગયો છે. અમારી દ્રષ્ટિએ અમે તો નાના પડીએ, અમે કંઈ બોલી શકીએ નહીં, કંઈ કહી શકીએ નહીં. તમને પણ એટલું કહેવાય કે ભજન વગર, સત્સંગ વગર હવે જીવ અઘરું છે સાહેબ. જમાનાઓ આ દુનિયા કેટલી હાઈ સ્ટેજ પર પહોંચી ગઈ. ઉસ્તાદ વિચાર તો કરો, કચ્છ મિત્ર છાપામાં વર્તમાન પત્રમાં બાપને જાહેરાત દેવી પડે કે મારી દીકરો મારી દીકરી મારા કયા નથી, સંબંધ પૂરા. આ કયો યુગ આવી ગયો સાહેબ? વિચાર તો કરજો, કેટલી બધી યાતના ભોગવી પડતી હશે સમાજની અંદર લોકોને સાહેબ. એનું કારણ એકમાત્ર હું એમ માનું છું કે સમાજમાં પૈસો વધી ગયો સાહેબ, સગવડ વધી ગઈ, પણ સમાજમાં સાહેબ સત્સંગ ઘટી ગયો છે, ભજન ઘટી ગયો છે સાહેબ. એટલે સંતો સમજાવે તને સાનમાં તારે રહેવું છે ભાડાના મકાનમાં. અને આમ કાં કરો રે જીવડાય, આમ કાં કરો આવડા રે અભિમાનમાં, તમે ફૂલ્યા કાં ફરો સાહેબ. અભિમાન કરવા જેવું કાંઈ છે નહીં. નહીતર શું છે કે ઉસ્તાદ એક શેઠ હતા, શેઠ કચ્છમાંથી મુંબઈમાં ગયા, અને મુંબઈમાં પછી પૈસા કમાણા, પછી બધું ફર્યા, બહુ ફર્યા. પછી ક્યાંક હરિદ્વાર બાજુ ગયા હશે ક્યાંક ફરવા માટે. એક હોડીમાં બેઠા. શેઠને એમ થયું કે હેલિકોપ્ટરમાં બેઠો, વિમાનમાં બેઠો, હોડીમાં નથી બેઠો. હાલે જીવ હોડીમાં ચક્કર મારી આવો. એ છેલ્લી વાત કરીને પછી ગણપતિનું આપણે આહવાન કરશું, સમય વચ્ચે ચાલવાનું છે.
હોળીમાં બેઠા એટલે હોળી આગળ આલી એટલે શેઠે પૂછ્યું હોળીવાળાને કે ભાઈ ભણ્યો છો? એ કે શેઠ હવે હું ક્યાં ભણું, હું તો અભણ માણસ છું, અહીંયા ને મજૂરી કરું છું, હોળી ચલાવું છું, નાવિક છું. હા, હોળીવાલા રે તારી હોળીને અહંકાર મારે સામે કિનારે જાઉં. શેઠ કે સ્કૂલ નથી ભણ્યો યાર? નથી ભણ્યો. તો તારી જિંદગી પાણીમાં ગઈ જાય, તારો અવતાર ફેલ ગયો. ઠીક છે. હોળી થોડીક આગળ હાલી એટલે શેઠે બીજો પ્રશ્ન પૂછ્યો કે ભાઈ હોળીવાળા તને હિન્દી બોલતા આવડે? એ કે હવે એ ગુજરાતીના ફાંફા પડે છે, હું સ્કૂલ નથી ભણ્યો, હા નદી મૂકીને ક્યાં ગયો નથી, મને હિન્દી બોલતા ક્યાંથી આવડે? તો શેઠે કીધું હિન્દી નથી આવડતી રાષ્ટ્રભાષા, તો તારી જિંદગી પાણીમાં ગઈ ગઈ, તારો અવતાર ફેલ થઈ ગયો, કાંઈ વાંધો નથી. થોડી હોળી આગળ હાલી એટલે શેઠે ત્રીજો પ્રશ્ન પૂછ્યો કે તું ભણ્યો નથી, તને હિન્દી નથી આવડતી, તું મુંબઈ જોઈ? મુંબઈ તો માયાનગરી કહેવાય સાહેબ, મુંબઈના આશીર્વાદ મળી જાય ને એ માણસ ક્યાંય પહોંચી જાય. મુંબઈ જોઈ? મુંબઈની મોજ અમને ગમતી નથી ને આવી ચડ્યા છીએ અજાણે, મુંબઈની રોશની જોવાની મજા છે રાતના 2 કે 12ના ટાણે, જોવા જઈએ તો પોલીસ બેસાડે ઠાણે, મુંબઈની મોજ અમને ગમતી નથી ને આવી ચડ્યા છીએ અજાણે. કે મુંબઈ જોઈ? અરે શેઠ અભણ માણસ, મને હિન્દી ના આવડે, મેં સ્કૂલના પગથિયા જોયા નથી, મને હિન્દી ક્યાંથી આવડે? કે રાષ્ટ્રભાષા ના આવડતી હોય તારી જિંદગી પાણીમાં ગઈ યાર, તારો અવતાર ફેલ ગયો. ઠીક છે, પણ ઉપરવાસમાં વરસાદ થયો, નદીમાં પૂર આવ્યા, જીતુભાઈ ધીમે 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 પાણી હોળીમાં ભરાવા લાગ્યું. પછી હોળીવાળાએ પૂછ્યું કે શેઠ હવે હું એક પ્રશ્ન પૂછું, તમને તરતા આવડે છે? કે તરતા નથી આવડતું. તો કે હવે તમારી જિંદગી પાણીમાં ગઈ, બાયડો જાય છે હવે. એટલે સાહેબ અભિમાન કરવા જેવું નથી ભાઈ. હા, ક્યાં કોને કેટલું આવડતું હોય આપણને માપદંડ ન હોઈ શકે આપણી પાસે. એટલે મોજમાં રહેવું, મોજમાં રહેવું, અલખ તણીની ખોજમાં રહેવું, ગોત્યો મળે ના ઘન ગોવિંદો, એ તો પ્રેમ પ્રખંદો છે અને આવા હરિભક્તોને હાથ વગવો છે. મોજમાં રહેવું, અલખ તણીની ખોજમાં રહેવું. વિશેષ કોઈ વાતો ન કરતા આપણે સીધા ધીમે ધીમે ગણપતિ મહારાજના આહવાન તરફ આગળ વધી રહ્યા છીએ. ત્યારે આપણી વચ્ચે સાહેબ એવો જ એક યુવાન ગરવો ગાયક સાહેબ, આહા, તમને બધાને તો ગભરો લેવો જોઈએ સાહેબ. આહા, એટલે એક બે લીટી મને યાદ આવે, જીતુભાઈ ભાનુશાલી સાહેબ ટૂંક સમયમાં ભજનની દુનિયામાં એક મોટું નામ કરી ચૂક્યું સાહેબ. અને સિર્ફ માતાજીની કૃપા અને ઓધવ નામ આનંદી, જેની વાણી મીઠી રસવારી, જેની આંખોમાં અમી જરે, જેની કફની કામણ ઘારી. ભગવાન ઓધરામજી મહારાજના જેમને આશીર્વાદ મળ્યા છે સાહેબ, એવો જીતુભાઈ ભાનુશાલી આપણું પોતાનું ગૌરવ, કચ્છનું ગૌરવ, ભાનુશાલી સમાજનું ગૌરવ. જોરદાર તાળીઓથી ભાઈ જીતુભાઈને આપણે વધાવી લેશું સાહેબ. એને સાંભળો એક લાવો છે સાહેબ. ઘણા બધા વિડીયો હું એને સર્ચ કરતો હું છું, ઘણા બધા યુટ્યુબમાં એના પ્રોગ્રામ હું સાંભળતો હું છું, મારી બેબી સાંભળતી હોય છે. એક સુરીલો ગાયક છે, એને ભગવાને સુંદર મજાનું કંઠ આપ્યું છે. એટલે આજે એવો ગર્વો ગાયક જીતુ ભાનુશાલી આપણી વચ્ચે અહીંયા પધારી ચૂક્યા છે. ત્યારે તમને વિનંતી કરીશ મંચ ઉપર પધારો. અને આપણી વચ્ચે એવા ટૂંક સમયમાં શીતલબેન બારોટ પણ આવી રહ્યા છે. એકવાર બેનને પણ તાળીઓથી આપણે વધાવી લઈએ. અબ્દુલ ઉસ્તાદને જોઉં એટલે મને યો મિત્ર ऐसा कीजिए सोचे पीर फकीर, इस तर में कांटा लगे उस तर में पीड़ा हो. એવો મારો મિત્ર હસી ઉસ્તાદ મને યાદ આવે સાહેબ. પણ સાહેબ આજે હસિયા ઉસ્તાદની જે કંઈ પરંપરા છે વગાડવાની, એ તમામ પરંપરા બે ભાઈઓ સાચવીને બેઠા છે. અબ્દુલ ઉસ્તાદ, ઇકબાલ ઉસ્તાદ, તમને પણ વિનંતી કહું છું સાહેબ, આપણે વિસ્તારનું ગૌરવ છે, અબ્દુલ ઉસ્તાદ એટલે કચ્છનું ગૌરવ છે. તમે પણ આ બે ભાઈને ખાસ સાચો જો, એ આપણા પોતાના છે ભલા માણસ. આ બાજુ મુસ્તાક એટલે એક સાણો અને સજ્જન વ્યક્તિ સાહેબ, મારો ખાસ મિત્ર એવો મુસ્તાક શેખ, બહુ મુંબઈથી કચ્છ વસાવ્યું છે. બધા તાળીઓથી ભાઈ મુસ્તાક બેનજો માસ્ટરને. અને એચવી સાઉન્ડ એટલે હવે દીપુભાઈ નો દીકરો વત્સલ અને ભાઈ લવેશ, તાળીઓથી બધા એચવી સાઉન્ડને આપણા પોતાના છે. અને અમારા મંજીરાના માણીગર મિત્ર, એને પણ તાળીઓથી આપણે વધાવી લેશું. અને બાકી રહ્યો હું તો કંઈ છું જ નહીં. इस शरीर का नाम रमेश जोशी है, क्या भरोसा जिंदगी का साथ देती नहीं किसी का, समा बुझ जाएगी जलते जलते दम निकल जाएगा रोशनी का. પણ રમેશ જોશી તરીકે આપ બધા મને ઓળખો છો, હું તમારો છું. વધાવો રમેશ જોશીને તાળીઓથી, એટલે વાત થાય પૂરી. અને હવે વિશેષ કોઈ વાતો ન કરતા, જ્યાં જ્યાં તમને આનંદ આવે ત્યાં ત્યાં ગોર કરજો. અને
ઘણી બધી વાતો આપણે બીજા દોરમાં હાસ્યની વાતો કરશું, નવું સાહિત્ય લઈને આવ્યા છીએ, નવું સાહિત્યની વાતો કરશું, મા જગદંબાના પ્રચારની વાતો કરશું, પણ બીજા દોરમાં એક વખત જોરદાર તાળીઓથી આપણે જીતુભાઈને વધાવી લેશું. ખૂબ ખૂબ ધન્યવાદ.
હરિ 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 बोलिए श्री रामचंद्र भगवान की द्वारिकाधीशनी ज्योतेश्वर महादेवनी जगत जननी आयु मातनी उद्धव राम भगवान की वाल राम भगवान की अपने अपने मात पिता गुरुदेवनी प्रेम से बोली ना पार्वती पते हर हर महादेव 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 ओ मां सरस्वती सुर दीजिए ए गुणपति दीजिए ज्ञान बजरंगी महाबल दीजिए मारा सदगुरु दीजिए शान बजरंगी महाबल दीजिए दीजिए मारा सदगुरु दीजिए शान पहलो नाम पर ए नाम पहलो नाम परमेश्वरो जेने आँखों जगत मांड्યું છે જોઈ नर मूर्ख जे समझे नहीं मारो हरि करे सो नर समझे नहीं मारो हरि करे सो होय सदा भवानी सहाय करो सदा भवानी सहाय करो सन्मुख वसो गणेश पंचदेव મળીને મારી રક્ષા કરો गुरु ब्रह्मा विष्णु ए महेश जी 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 ए जी पंचदेव મળીને મારી રક્ષા કરો गुरु ब्रह्मा विष्णु महेश मां पार्वती जल जीलन चले अन नारी नवली वेश
મેલ ઉતારીને એ જો ને એ ના ગળ્યા ગણેશ ગણેશ કોટી વંદન એ તમને સુંઢાળા નમીએ નાથ રૂપાળા ગજાનન પ્રથમ પેલા પૂજા તમારી મંગળ મૂર્તિ વાળા ગજાનન મંગળ મૂર્તિ વાળા ગજાનન મંગળ કોટી વંદન તમને સુંઢાળા કોટી વંદન હે તમને સુંઢાળા નમીએ નાથ રૂપાળા ગજાનન પ્રથમ પેલા પૂજા તમારી મંગળ મૂર્તિ વાળા ગજાનન મંગળ મૂર્તિ પ્રથમ સમરીએ નામ તમારા પ્રથમ સમરીએ નામ તમારા ભાગે અમારા આગે વિગન શુભ સુકનીએ તમને શુભ સુકનીએ એ તમને સમરીએ શુભ સુકનીએ એ જ તમને સમરીએ શુભ સુકનીએ એ જ તમને સમરીએ દીન દયાળુ દયાવાળા ગજાનન હે જ દીન દયાળુ દયાવાળા ગજાનન પ્રથમ પેલા પૂજા તમારી મંગળ મૂર્તિ વાળા ગજાનન મંગળ
संकट हरण में अधम योधारा संकट हरण में अधम योधारा भय भंजन भय भंजन सर्वे सफलता सर्वे सफलता तम थकी सर्वे सफलता ए तम थकी गुणेशा सर्वे सफलता सफलता सर्वे सड़े सरवाड़ा प्रथम पहला पूजा तुम्हारी मंगल मूर्ति गजानन मंगल मूर्ति અકળ ગતિ છે મારા નાથ તમારી અકળ ગતિ છે મારા નાથ તમારી જય જય નાથ સુંદરા ગજાનન જય જય નાથ દુખડા હરો ને બુદ્ધિ આપજો દુખડા હરોને સદબુદ્ધિ આપજો ગુણના એક દંત વાળા ગજાનન પ્રથમ પહેલા પૂજા તમારી મંગળ મૂર્તિ વાળા ગજાનન મંગળ મૂર્તિ
જગત ચરાચર ગણપતિ દાતા જગત ચરાચર એ ગણપતિ દાતા આની હરોને સેવક સમરે સેવક સમરે સેવક સમરે હે ગણપતિ તમારા ગુણને હે જીવનમાં કરો ને અજવાળા ગજાનન પ્રથમ પેલા પૂજા તમારી મંગળ મૂર્તિ ગજાનન મંગળ મૂર્તિ शब्द चटको लाग्या विना भाई तू की रिज ये गिरता ईयड़ की जो भमरी बने ए पछी नाद ने कैटली करा मानव जाने में करूं आन कर कल दूजो को मानव जाने में करूं मैं कर कल दूजो को ए आदर्या तारा अधवच दिए ए मारो हरी करे सो અવારનવાર અહીંયાથી જઈએ એટલે આયુમાને નમતા જતા હોઈએ પણ એવું લાગતું હોય કે ઘણીવાર આપણું કર્યું કાંઈ થતું નથી જે કરવું હોય એ માની મરજી હોય એ થાય 3 વર્ષ પહેલાં આવવાનું હતું બરોબર પણ કાંઈક ગેરસમજ એવી થઈ ગઈ બધાની કે ન પહોંચી શકાય છતાં પહોંચાયું એવું ન પહોંચાયું પણ એ માની મરજી હોય ત્યારે આખું આખું પહોંચાય એટલે કહેવાય ને કે માનવ જાણે મેં કર્યું કરતલ દૂજો હોય એ કરે એ હોય એટલે વડસે તને તારો ઘડનારો જૂઠડી કાયા રાણી જૂઠા ન બોલો જૂઠી કાયા એ જૂઠી છે માયા જૂઠે જગ કો झूठी काया झूठी है माया झूठे जग को भरमाया जी 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 अंत काड़े जीवने जावू छे एकલું अंत काड़े जावू छे एकલું मर्म कोई मिले झूठड़ी काया रानी झूठा न बोलो झूठड़ी काया रानी झूठा न बोलो वडसे तने तारो घड़नारो वेडसे तने तारो घड़नारो झूठड़ी काया रानी झूठा न बोलो झूठड़ी काया रानी झूठा न बोलो
સગા કુટુંબની લાલચ લાગી, સગા કુટુંબની તને માયા, મન મરે માયા મરે, અને મર જાત શરીર, એ આશા કૃષ્ણ ના મરે, એ જોને કઈ ગઈ દાસ કબીર, દાસ કબીર, સગા કુટુંબની તને માયા લાગી, પિયા બંધાણા રે, પિયું ના બોલે બંધાણા રે, જૂઠડી કાયા રાણી જૂઠા ન બોલો, જૂઠડી કાયા રાણી જૂઠા ન બોલો, વિડસે તને તારો ઘડનારો, વઢસે તને તારો ઘડનારો, જૂઠડી કાયા રાણી જૂઠા ન બોલો, જૂઠડી કાયા રાણી જૂઠા ન મનુષ્ય પદાર્થ મોટું પામ્યો, ભજન કરી લે ઓધવ રામજી ના, મનુષ્ય પદાર્થ મોટું પામ્યો, ભજન કરી લે ગુરુદેવાના, દૂધ પૂતને અન્ન ધન લક્ષ્મી, દૂધ પૂતને અન્ન ધન લક્ષ્મી, એ ફળ છે તારી સેવાના, જૂઠડી કાયા રાણી જૂઠા ન બોલો, વઢસે તને તારો ઘડનારો, વિડસે તને તારો ઘડનારો, જૂઠડી કાયા રાણી જૂઠા ન બોલો, જૂઠડી કાયા રાણી જૂઠા ન બોલો. જગત માંથી કઈક નરવયા ગયા, હાથી ઘોડાના ચડનારા, આ જગત માંથી કઈક નરવયા ગયા, મર્સિડીઝ માં ફર
ઘટ ભીતર ગુણ ગાય નથુરા ઘટ ભીતર ગાય નથુરા અહીંયા નથી કોઈ રેવાના ઉઠડી કાયા રાણી વડશે તને તારો ઘડનારો વડશે તને તારો ઘડનારો જૂઠડી કાયા રાણી જૂઠડી કાયા રાણી शशि कयाजी सायाजी जग जग रायाजी महामायाजी शशि कयाजी सायाजी होवे शिशुपाजी तब समाजी कर तू हाजी हाँ हाजी प्रीति नितिदाजी नहीं कराजी वाह माताजी वाह वाजी प्रीति नितताजी नहीं कराजी वाह 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 जय आयु माँ जय आयु माँ जय आयु वाह माताजी वाह वाजी ए रहो राजी राजी यम परमाजी अजाहु माड़ी अम्मा जी रे माड़ी अजाहु माड़ी अम्मा जी माड़ी अजाहु माड़ी अम्मा जी माथी मोटू कोई नहीं आने भले होए जड़दर्दी जगदीश सौ कोई न मावे शीश ये जो ने मारी आयु आयु मांग आलिया आयु मांग સૌ કોઈ નમાવે શીશ આયુમાં આગળ આલિયા જગત જનની ખૂબ એક સરસ મજાની નવી રચના એમ તો રચના માં સોનલ માટે લખાણી છે પણ એક એવો ભાવ મારો મિત્ર છે અને આપનો પોતાનો છે એટલે મારોય પોતાનો છે પાછો કાપડી પરિવારનો છે જય એક સરસ મજાની રચના એના અંતર્ભાવથી એક લખી છે અહીંથી હું રજૂ કરવા જઈશ ત્યાં તો મારી ડોણ ગામવાડી ત્યાં તો મારી ડોણ ગામવાડી આયુમાં રમવા વૈશાખ માસના પ્રથમ સોમવારે આયુમાં રમવા આવે રે વૈશાખ માસના પ્રથમ સોમવારે આયુમાં રમવા આવે રે ત્યાં તો મારી ડોણ ગામવાળી બોલી આયુમાં ત્યાં તો મારી ડોણ ગામવાળી ત્યાં તો મારી ડોણ ગામવાળી આયુ રમવા આવે રે જુઓ જુઓ ડોણ ગામના છોકે આયુમાં રમવા આવે રે જુઓ જુઓ ડોણ ગામના છોકે આયુ રમવા જય જય
64 બેન મળીને રાસમાં રંગ જમાવે રે, રાસમાં રંગ જમાવે રે. 64 બેની સંગે મળીને રાસમાં રંગ જમાવે રે, રાસમાં રંગ જમાવે રે. જુઓ જુઓ ડોણ ગામના ટીંભે જુઓ જુઓ ડોણ ગામના ટીંભે આયુ રમવા કાપડી પરિવારના અંગે મારી આયુ રમવાવે રે. જુઓ જુઓ ડોણ ગામના ચોકે ત્યાં તો મારી ડોણ આયુ રમવાવે રે. જુઓ જુઓ ડોણ ગામના આંગણે આયુમાં રમવાવે રે. જુઓ જુઓ ડોણ ગામના સંગે જય આયુમાં. કાપડી પરિવાર સંગે માડી તારી ભક્તિ કરતા રે માં, તારી ભક્તિ કરતા રે. ભક્તોના દુઃખ મૈયા હરતી. માના પરચા પ્રમાણ દેવાની કોઈ જરૂર નથી. મારા આપ વિધિ પર કહું ને વસંતભાઈ કે નાનપણમાં મારા 2 પગના ઘૂડામાં એક ટચલી મારો ને તો હું પડી જાઉં. 2 ઘૂડાના પગે એક ટચલી મારો ને સાહેબ હું પડી જાઉં. મને એટલી તકલીફ હતી. મારા દાદીમાએ ખાલી એક માનતા કરી આપણે હમણાં કચ્છ જઈએ ને બસ આયુમાએ જઈને આખે આખું તારું ધડ ચડાવી દઈએ સાહેબ. હજી માના આંગણે આવી એટલો તો દૂર પણ માનતા કરતાની સાથે સાથે જ એક ક્ષણભરની ઘડીમાં મારી આખે આખી પીડા જતી રહી. એના પરચાનો કોઈ પાર નથી સાહેબ. કાપડી પરિવાર સંગે મળીને માની ભક્તિ કરતા રે માં, માની ભક્તિ કરતા રે. ભક્તોના દુઃખ હરતી મૈયા, ભક્તોના દુઃખ હરતી મૈયા. રક્ષા સૌની કરતા રે. જુઓ જુઓ ચાચરના ચોકે જુઓ જુઓ ડોણ ગામના ચોકે આયુ રમવાવે રે. જુઓ જુઓ ડોણ ગામના ચોકે ચંદ્ર ખીલ્યો છે સોરે કરાય, સૂરજને શરમાવે રે. ત્યાં તો